જય શ્રી કૃષ્ણ. છોકરાઓને કીધું, પૌત્રને પૌત્રીને, આ મારો 100મો વિડીયો, મારું લક્ષ્ય પૂરું. છોકરાઓ કે દાદી આ તમારા લક્ષ્યનું પહેલું સ્ટેપ છે, હજી તો ઘણું આગળ કરવાનું છે ને વધવાનું છે. મેં તું આટલો સપોર્ટ દેવાવાળા છે તોય હું કહું આટલું મારું પૂરું, આટલામાં હું ખુશ થઈ ગઈ, મેં ઘણું કર્યું. એવું આપણે જીવનમાં પણ છે. આપણે ઘણું કરી શકીએ છીએ, પણ શું છે, આપણે નાની નાની તકલીફ, આપણી નાની તકલીફ એને મોટી કરીને જોઈએ છીએ, એટલે આપણે આગળ વધી શકતા નથી. મને આ પ્રોબ્લેમ છે, મને ફલાણું છે, મને ઢીકણું છે, એમ આપણે વિચારીને બેસી જઈએ છીએ. આપણું જીવન કેવું છે ખબર છે? વેઇટ લિફ્ટિંગ જેવું છે. એમાં વજન ઉચકીએ ને, એ વજન ઓછું નથી થતું, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરીએ છીએ ને એમ આપણા સ્નાયુઓ મજબૂત થતા જાય છે ને આપણું વજન ઉચકવાની શક્તિ વધે છે. એમ જીવનમાં જેમ જેમ આગળ વધશું પડકાર તો આવશે, પણ જેમ જેમ આગળ વધતા જશું ને એમ પડકારનો સામનો કરવાની શક્તિ આપણી વધશે. રિંગમાં ખબર છે, એક મુક્કો મારીએ ને તો બીજો મુક્કો મારવાની તાકાત વધારે છે. એવી જ રીતે આપણે જીવનમાં તકલીફ તો આવશે જ, પણ જેમ સામનો કરશું એમ આપણને એમની સામનો કરવાની શક્તિ આપણી વધશે. 4 લાઈન. જિંદગીની સફરમાં હું રસ્તે ચાલતી ગઈ, રસ્તામાં મોટા મોટા દુઃખ સાથે નાની નાની ખુશીઓ વેરાયેલી હતી, તે હું હસીને વીણતી ગઈ. છાયડાની શોધ કોણ કરે? સાંજ પડવાની રાહ શું કામ જોઉં? ભર બપોરે ચાલવાની આદત મને પડતી ગઈ. મોતને હું શું કહું? ડરાવાનું છોડી દે હવે. એનાથી પણ અઘરી જિંદગી હું જીવતા શીખી ગઈ. એનાથી પણ અઘરી જિંદગી હું જીવતા શીખી ગઈ. મને પણ ખબર ન હતી કે આટલે ઊંચે પહોંચીશું એક દિવસ. સાચી વાત છે. મને પણ ખબર ન હતી કે આટલે ઊંચે પહોંચીશું એક દિવસ, પણ ઠાકોરજીની કૃપા, તમારા બધાનો સાથ ને સહકાર, આગળ વધવાની મારી અદમ્ય ઈચ્છા ને મહેનતે મને નીચે ન પડવા દીધી કોઈ દિવસ. આગળ વધવાની અદમ્ય ઈચ્છા અને મહેનત મને નીચે ન પડવા દીધી કોઈ દિવસ. અને ઠાકોરજીની કૃપા તો સૌથી પહેલાં. બસ આપણે ઘણું નાનું નાનું કરી શકીએ એમ છીએ, બસ ઈચ્છા મનમાં રાખીએ તો સપોર્ટ જે દેવા માટે ઘરના તમારા જેવા બધા બેઠા જ છીએ. તો હવે કોશિશ કરતા રહીએ, બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી. હસતા રહો, ખુશ રહો.